તમને દરેક લોકો કહેશે કે પ્રેગ્નન્સી પ્લાનિંગના 90 દિવસ એટલે કે પહેલા 3 મહિના બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ કેમ એ તમને કોઈ નહીં કહેશે. ચાલો જોઈએ તેની પાછળનું વિજ્ઞાન શું છે. એક હેલ્ધી પ્રેગ્નન્સી માટે શું જરૂરી હોય છે? હેલ્ધી સ્પર્મ અને ઓવમ. જો સ્પર્મની મોટિલિટી અને કાઉન્ટ ઓછા હશે અને ઓવમની ક્વોલિટી ખરાબ હશે તો ચોક્કસથી પ્રેગ્નન્સી રહેવામાં સમય લાગી શકે છે અથવા તો મિસ થવાના રિસ્કમાં અનેક ગણો વધારો થાય છે. જેવી રીતે એક ખેડૂત બીજ વાવતા પહેલાં જમીન તૈયાર કરે છે, તેવી જ રીતે પ્રેગ્નન્સી પ્લાનિંગના 3 મહિના પહેલાંથી જ દરેક કપલે આ 3 કામ કરવાના શરૂ કરી દેવા જોઈએ. સૌથી પહેલું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. તમારા આહાર અને જીવનમાં બદલાવ લાવો. સ્મોકિંગ, ડ્રિંકિંગ, તમાકુ, માવા, ગુટકા આ બધું તો છોડવાનું જ છે. સાથે સાથે હેલ્ધી ડાયટ અને હળવી કસરત કરવાની શરૂ કરો, જેનાથી તમારી બોડીની એનર્જી વધશે અને સાથે સાથે સ્પર્મ અને ઓવમની ક્વોલિટીમાં વધારો થશે. બીજું, ઝીરો નેગેટિવિટી. પ્રેગ્નન્સી ન રહેવાના કારણે સમાજના લોકો દ્વારા મળતા આરોપોને અને વારંવાર પ્રેગ્નન્સી મિસ થવાના ડર અને ચિંતાના સ્ટ્રેસને મગજમાંથી કાઢી નાખો, જેની માટે ડેઇલી 5 થી 10 મિનિટ માટે માઇન્ડ ડિટોક્સ એક્ટિવિટી કરો અને પોતાની જાતને ખુશ રાખો. ત્રીજું, ધ લાસ્ટ એન્ડ અલ્ટિમેટ સિક્રેટ, જેની ક્યારેય કોઈ વાત નથી કરતું, બંને પાર્ટનરનું ઇમોશનલ બોન્ડિંગ. પ્રેગ્નન્સી ના રહેવાનું કારણ કોઈ પણ હોય, પણ એકબીજાનું સપોર્ટ એ સૌથી મોટી ટ્રીટમેન્ટ છે, જેની માટે ડેઇલી ગર્ભ સંસ્કાર કપલ એક્ટિવિટી કરો. અને આ એક્ટિવિટી કઈ છે તે જાણવા માટે અમારા પેજને ફોલો કરો. માય ડિયર ફ્રેન્ડ્સ, જો તમે એક હેલ્ધી અને તેજસ્વી બાળકને જન્મ આપવા માંગો છો તો તમારા શરીર, તમારા બીજ, તમારા વિચારો અને આજુબાજુના વાતાવરણ પર કામ કરવાની શરૂઆત કરો, કારણ કે આપણા જીવનમાં કોઈ પણ સારી આદતને ઉતારવામાં ઓછામાં ઓછા 21 દિવસ લાગે છે અને જો તેની તૈયારી 3 મહિના પહેલાંથી જ કરવામાં આવે તો ગર્ભાધાન સમયે તમારી અંદર આવેલો પોઝિટિવ બદલાવ એ તમારો સ્વભાવ બની જાય છે અને તમારા બાળકને તમે શ્રેષ્ઠ વાતાવરણ આપી શકો છો. આવી જ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.